નમસ્કાર મિત્રો, પ્રકૃતિ યતન યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે ઘણા સમય પછી આપણે પ્રકૃતિ યતન વિશે થોડી ચર્ચા કરવાની છે કે હાલ જે હવામાન વિભાગ તરફથી મળે સૂચના મુજબ અલ નીનોનું પ્રમાણ મહદ અંશે જોયું છે. તો તેના તકેદારી ભાગરૂપે મિત્રો જળ સંકટ ભવિષ્યમાં આપને કોઈ બાધારૂપ ન થાય એટલે આપણે પાણીને સાચવીશું, જળનું જતન કરીશું, જરૂરિયાત મુજબ જ આપણે પાણીનો વપરાશ કરીશું. મિત્રો, આપણે ઘણી વખત વાત કરતા હોય આપણે કે પ્રકૃતિ કોઈ એક વસ્તુ નથી મિત્રો. પ્રકૃતિમાં જળ, જમીન, પશુ, પક્ષી વગેરે વગેરે. મિત્રો, સમયાંતરે આપણે જ્યારે પણ સમય મળે છે ત્યારે આપણે પ્રકૃતિ જતન બાબતે ચર્ચા કરતા રહીશું. કારણ કે આપણે જ્યારે પણ સમય મળે ત્યારે આપણે પ્રકૃતિ વિશે થોડી ચર્ચા કરતા હોઈએ છીએ કે હાલના સમય પ્રમાણે પ્રકૃતિનું જતન કેટલું મહત્વનું છે. મિત્રો, આપણે બધું જાણીએ છીએ, આપણે એકને એક વાત વારંવાર કહેતા હોય કે હાલ અલ નીનોનું જે સમયાંતરે ઋતુચક્ર મુજબ એક કુદરતી ઘટના છે, પ્લસ પ્રાકૃતિક ઘટના, પ્લસ માનવ સર્જિત પણ ઘટના કહી શકાય. કે જ્યારે કોઈ પણ વસ્તુનું અનબેલેન્સ થાય ત્યારે એક વિકટ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માનવ બળ માનસિક રીતે તૈયાર થાય તે બાબતે આપણે જાગૃતિ અંગેના મેસેજ આપણે યુટ્યુબ ચેનલ, ફેસબુક અથવા તો કોઈ મીડિયાના માધ્યમથી આપણે આપતા હોય છે અથવા તો અન્ય ચેનલ દ્વારા મળતી હોય છે મેસેજ. મિત્રો, હાલ જળ સંકટનું મુખ્ય કારણ તો એવું બની શકે કે અત્યારે તો ચોમાસું શરૂઆત થઈ જવી જોઈએ પણ થોડોક વિલંબ છે, આવી જશે. કારણ કે આપણે કુદરતના ખોળાએ રહીએ છીએ તો કુદરતને એટલું તો વિચાર્યું જ હોય છે, પણ થોડુંક માનવતાની ધોરણે આપણે પણ એટલી માનવતા દાખવી જળ સંકટને ટાળી શકાય તે માટે આપણે જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને આપણે આવનાર સમયમાં કોઈ પણ એવી વિકટ પરિસ્થિતિ આવે કે ન આવે તો તેને આપણે સભાનતાપૂર્વક તે પરિસ્થિતિને આપણે સંભાળી શકીએ. હંમેશા આપણે બાળકોને પણ કહેતા હોય છે કે પાણીનો બચાવ કરવો જોઈએ, પણ હાલ એ સમય સાર્થક કરવાનો સમય આવી ગયો છે. આપણે વારંવાર ઘરે ઘણી વખત બાળકો આપણા પાણી વેડફતા હોય તો આપણે કહેતા બી પાણીનો બચાવ કરો. હકીકતમાં હવે એ વસ્તુ હવે જરૂરિયાત છે આ સમય મુજબ કે અટાણે ખેતીવાડીમાં ખેડૂતોએ લગભગ 30 થી 35% લોકોએ
કદાચ પાણીની વ્યવસ્થા હોય અથવા તો નજીવી વ્યવસ્થા હોય તેઓએ 35% આસપાસ વાવેતર કદાચ કરેલું હોય તો તેમને પાણીની કિંમત તો સમજાણી જશે અને સમજતા જ હોય. માટે મિત્રો આપણે ઘરથી માંડીને વાડીએ પણ બિનજરૂરી પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. બરોબર, માટે આપણે આ જાગૃતિના ભાગરૂપે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે આ લોક કલ્યાણ અને લોકહિત માટે આપણે આ વિડીયો બનાવેલી હોય. માટે મિત્રો મારી આ યુટ્યુબ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ થાય, આપના મિત્રો સર્કલમાં વધુમાં વધુ શેર કરજો. આવા નવા વિડીયો આપને મળતા રહેશે. આપના સહયોગ એટલે કે આપ જે પણ કોમેન્ટ કરશો તે કોમેન્ટને અનુસંધાને કોઈ ને કોઈ આપણે નવો વિડીયો બનાવીશું અથવા તો તે અનુસંધાને કંઈક નવી પ્રવૃત્તિ કરવાના આપણે પ્રયત્નો કરીશું. હાલ ઘણા જગ્યા પણ મેં એવા વૃક્ષમાં પિંજરા જોવા મળેલ છે કે એનું વૃક્ષનું કટિંગ એટલે કે એને વૃક્ષને એ પિંજરાએ ઘેરી લીધા છે. વૃક્ષ મોટું થઈ ગયું છે, હવે ટૂંક સમયમાં આપણે એ કામગીરી કરવાની છે કે પિંજરાને થોડી ઘણી મુક્તિ આપવી અને વૃક્ષને થોડીક સેફટી આપવા માટેના પ્રયત્નો કરવાના છે. તે પણ આપણે યુટ્યુબ ચેનલ, ફેસબુક અથવા વિડીયોના માધ્યમથી આપણે મૂકીશું. મિત્રો વધુ વાત ન કરતા આજનો વિડીયો માત્ર પ્રકૃતિ જતનનો એક મહત્વનો અંશ એટલે કે પાણી બચાવો, સેવ ધ વોટર, બરોબર, એટલે કે પાણી બચાવવા માટે મિત્રો વધુ મારો આ વિડીયો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને યોગ્ય એવી કોમેન્ટ કરજો કે જળ સંકટ અથવા તો પ્રકૃતિને લગતી કોઈ પણ સારો મેસેજ મૂકી શકાય આપણે, અથવા તો એ પ્રકૃતિને લગતા કોઈ સારા વિચારો તમારા પાસે નવી યોજના હોય તો તે માધ્યમથી દર્શાવજો. આભાર મિત્રો, જય હિન્દ.